आ तरफ उत्तर प्रदेश जिल्लाના મિલ્કીપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ। ભાજપે પોતાની આ જીત નોંધાવી ઉત્તર પ્રદેશની ફૈઝાબાદ લોકસભાની હારનો હિસાબ કરી લીધો। પેટા ચૂંટણીમાં ભાજપના ચંદ્રભાનુ પાસવાન જીતતા ભાજપમાં હવે નવી ચેતનાનો સંચાર થયો છે। ભાજપની ઉજવણીના આ દ્રશ્યો જોઈને જ આપને ખ્યાલ આવી ગયો હશે કે ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત ભાજપ માટે પ્રતિષ્ઠાનો કેટલો મોટો જંગ હતી। જો રામ કો લાયે હૈ હમ ઉસી કો લાએંગે આ સૂત્રનો ફાયદો ભાજપને કદાચ દેશભરમાં થયો, પરંતુ અયોધ્યામાં જે લોકસભા બેઠક હેઠળ આવે છે તે ફૈઝાબાદ બેઠક ભાજપ હારી ગયું। ભાજપ માટે આ હાર સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન હતી અને ઉત્તર પ્રદેશની મિલ્કીપુર બેઠક પર ચૂંટણી યોજાય। ભાજપે આ બેઠક જીતવા પૂરેપૂરું જોર લગાવી દીધું। ભાજપના ચંદ્રભાનુ પાસવાનની જીત થઈ અને ભાજપની લાજ બચી ગઈ। मिल्कीपुर के मैं इस जनमत को प्रणाम करता हूं। जिस तरह से देश के यशस्वी प्रधानमंत्री और मुख्यमंत्री योगी आदित्यनाथ जी के रीतियों और नीतियों से प्रभावित होकर मिल्कीपुर की जनता ने जिस तरह से अपार जन समर्थन दिया है, उसके लिए मैं मिल्कीपुर की जनता के चरणों में कोट कोट प्रणाम करता हूं, वंदन अभिनंदन करता हूं। हम लोग सरकार द्वारा जो जन कल्याणकारी योजनाएं चलाई जा रही हैं उसको हम लोग जन जन तक पहुंचाने का काम किए और मोदी और योगी जी की रीतियों नीतियों से प्रभावित होकर मिल्कीपुर की जनता ने जिस तरह से अपार जन समर्थन किया है उसका मैं हृदय से आभार व्यक्त करता हूं, वंदन अभिनंदन करता हूं। ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને સપાના રાજ્ય સ્તરીય નેતાઓ સિવાય મોટા નેતાઓએ પણ જોર લગાવ્યું હતું। સીએમ યોગી આદિત્યનાથે પોતે મિલ્કીપુર બેઠકની કમાન સંભાળી। યોગી આદિત્યનાથે ઓક્ટોબરથી અત્યાર સુધી 8 વાર મિલ્કીપુરની મુલાકાત લીધી અને અનેક સરકારી કાર્યક્રમોમાં ભાગ પણ લીધો। આ ઉપરાંત ચૂંટણી જનસભાઓ પણ યોજી। ભાજપે મિલ્કીપુર બેઠક પર 9 મંત્રીઓ અને પાર્ટીના 40 ધારાસભ્યોને તૈનાત કર્યા હતા અને આ નેતાઓએ નવેમ્બરથી જ મિલ્કીપુર પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું। આ સિવાય ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ પાર્ટી ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાન માટે પ્રચાર કર્યો હતો।